ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે કેન્દ્રગામી પ્રવેગ આધારિત દાખલાઓ છે જોયા હતા. સાથે સાથે કોણીય ઝડપ, રેખીય ઝડપ, કોણીય વેગ અને કોણીય પ્રવેગ આધારિત દાખલાઓ છે એનો પણ અભ્યાસ કર્યો હતો. એટલે કે જે રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો હોય તેવી રીતે અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો છે આપણે બનાવ્યા હતા અને એને આધારિત થોડાક દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરી હતી. ઓકે, તો આશા રાખું છું કે તમને સમજ આવી ગઈ હશે. ચાલો આગળ વધીએ. તો જો જે રીતે કેન્દ્રગામી પ્રવેગ ભણ્યા તેવી રીતે હવે ભણવાનું છે કેન્દ્રગામી બળ. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. જો કેન્દ્રગામી પ્રવેગ આવડે તો બળ તો આવડવાનું છે, પરંતુ જ્યારે તમે આ પ્રોબ્લેમ છે ફેસ કરશો ત્યારે તમે બે પ્રકારના બળો છે અનુભવશો. એક છે કેન્દ્રગામી બળ અને બીજું છે કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્રગામીને સેન્ટ્રીપેટલ ફોર્સ કહેવામાં આવે છે અને કેન્દ્ર ત્યાગીને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહેવામાં આવે છે. ઓકે, તો આ બંને બળો કહેવાય છે નોર્મલી એક જ, તે બંનેને એકબીજાના વાઇસ વર્સા તરીકે આપણે યુઝ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, પણ બે વચ્ચેનો તફાવત શું છે એની ચર્ચા છે આજે આપણે કરવાની છે. સમજાય છે? બંને બળોને એકબીજાના બદલે તમે વાપરી શકો, એનાથી પ્રશ્ન ઉકેલી શકો. તમારો આન્સર છે કંઈ બદલાવાનો નથી, પરંતુ બે વચ્ચે જે ડિફરન્સ, માઇનર જે તફાવત છે, તફાવત શું છે એની ચર્ચા છે આપણે કરવાની છે. તો જુઓ, ધારો કે કોઈ એક પદાર્થ છે, એમ દળવાળો પદાર્થ, એને એક એલ લંબાઈની દોરી અથવા તો આર ત્રિજ્યાની દોરી વડે બાંધી દીધો અને એને આ રીતે પરિભ્રમણ કરાવો છો. ઓકે, આ રીતે આ જે સમતલ ઉધ્વ સમતલ છે, ઉધ્વ સમતલમાં પરિભ્રમણ કરાવો તો કંઈક આવું હશે. જુઓ, અહીંયા આ કેન્દ્ર અને કેન્દ્રથી આ આર ત્રિજ્યા અને આર ત્રિજ્યામાં અહીંયા એમ દળવાળો બ્લોક. ઓકે, તો આ એમ દળવાળો બ્લોક આ રીતે છે પરિભ્રમણ કરતો હશે. તો આ જે ગોળ ગોળ તમે ફેરવો છો, ધારો કે અહીંથી આ ડાયરેક્શનમાં છે એમને રોટેટ કરો છો આ રીતે ઓમેગા અથવા તો વી ઝડપથી, ઓમેગા જેટલી કોણીય વેગ અને વી જેટલા વેગ સાથે આને ગતિ કરાવો છો, તો સ્વાભાવિક વાત છે કે આને તમે ફેરવો છો તો જરૂરી એવું કેન્દ્રગામી બળ લાગશે. તો આ કેન્દ્રગામી બળ છે શું? તો કેન્દ્રગામી બળ છે ને આભાસી બળ છે. કેવું બળ છે? આભાસી બળ. જોજો, આપણે જાણતા હતા કે કોઈ એમ દળનો પદાર્થ છે એને વી જેટલા વેગથી વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરાવવામાં આવે ને તો કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય છે. ઓકે, આટલી માહિતી છે આપણે જાણતા હતા. કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે આ જે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થયો તેના કારણે આ બ્લોક પર એક આભાસી બળ લાગશે. શું લાગશે? આભાસી બળ. અને આભાસી બળને કહીએ છીએ આપણે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ FC ઇઝ ઇક્વલ ટુ MAC અને AC ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r. ઓકે, આટલું બળ છે લાગશે. હવે ખબર કેમ પડે કે ક્યારે કેન્દ્રગામી બળ લાગે અને ક્યારે કેન્દ્ર ત્યાગી બળ લાગે? તો એનો આધાર છે રેફરન્સ ફ્રેમ ઉપર. શેના ઉપર છે? રેફરન્સ ફ્રેમ. તમે કઈ રેફરન્સ ફ્રેમ છે તમે યુઝ કરો છો એના ઉપર છે. તો આનો આધાર કોના પર છે? રેફરન્સ ફ્રેમ ઉપર. ઓકે, ધારો કે આ રીતે પરિભ્રમણ થાય છે અને તમે એક ઓબ્ઝર્વર છો અને એક ઓબ્ઝર્વર છે, ધારો કે તમે અહીંયા છો અને અહીંથી આમને ઓબ્ઝર્વ કરો છો, તો તમે આ એમ દળના બ્લોકની બહારના ભાગમાં છો. જો ફરી પાછું અહીંયા તમે ધારો કે અહીંથી ઓબ્ઝર્વ કરો છો, ધરતી ઉપરથી, ગ્રાઉન્ડ ઉપરથી આનું ઓબ્ઝર્વેશન છે એ કરો છો. ઓકે, તો તમે આ એમ દળનું ધારો કે કન્ટેનર ધારો, એક બોર્ડ, એક ડબ્બો ધારો, તો આ એમ દળના બ્લોકની તમે કેવા છો? બહારના વિસ્તારમાં. તો બહારના વિસ્તારમાં છો ત્યારે તમે એવું અનુભવશો કે આ દોરીને જ્યારે ફેરવવામાં આવે છે ત્યારે આ દોરી છે, જો તમે વધુ ફેરવો તો આ દોરીથી, આ ધારો કે પાતળી દોરી છે તો આ દોરી અહીંથી તૂટીને એમ દળવાળો બ્લોક છે બહાર જતો રહેવો જોઈએ.
શું જવો જોઈએ? બહાર તરફ જવો જોઈએ. પણ આ એમ દળનો બ્લોક છે કન્ટિન્યુઅસલી આ બાજુ અંદર તરફ આવે છે. તમે કોઈ વસ્તુને આમ ફેરવો તો એનો વેગ છે એને ક્યાં લેતો જતો હોય? વેગ છે એને બહાર લેતો જતો હોય. પણ અહીંથી આ ભાગ છે અંદર તરફ આવ્યો, આ બિંદુએ આનો વેગ છે આને બહાર લાવશે, પણ કેન્દ્રગામી બળ હશે અથવા તો કેન્દ્રગામી પ્રવેગ છે એને અંદર લાવશે. એવી રીતે ગતિના આ બિંદુ પાસે આનો જે વેગ છે આ એમ દળના બ્લોકને આ બાજુ લેતો જતો હશે, પણ કેન્દ્રગામી પ્રવેગ છે એને અંદર તરફ લાવતું હશે. આ બિંદુ પાસે એનો વેગનો ઘટક છે ને આવી રીતે. તો આ રીતે ગતિના દરેક બિંદુ પાસે એના વેગ છે એ દળના બ્લોકને ક્યાં લઈ જતા હશે? બહાર તરફ લઈ જતા હશે. ભલે ને વેગ અલગ હોય, ભલે ને વેગ અલગ અલગ હોય, ઓકે, પણ દરેક વખતે એને ક્યાં લઈ જતા હશે? બહાર તરફ. તો તેમ છતાં બહાર નથી જતો. એનો મતલબ શું થયો? જો હવે આને વ્યવસ્થિત ક્લિયર કરી નાખું છું. તેમ છતાં આ છે એ બહાર તરફ જતું નથી. તો એના પાછળનું કારણ શું? તો કે કંઈક આભાસી બળ છે અંદર તરફ લાગે છે, અને આ આભાસી બળને કહેવાય છે કેન્દ્રગામી બળ. કેવું બળ છે? આભાસી. જે રીતે સ્યુડો ફોર્સ લાગતું હતું ન્યૂટનની ગતિ નિયમમાં, NLMમાં આપણે જોયું હતું સ્યુડો ફોર્સ, આભાસી બળ. તે પ્રકારનું એક આભાસી બળ લાગશે, અને આભાસી બળને શું કહીએ છીએ આપણે? કેન્દ્રગામી બળ. રિયલમાં આવું બળ હોતું નથી. તો આ બળનું કામ છે એ કોણ પૂરું પાડે? આ બળનું કામ છે એ કોણ પૂરું પાડે? પ્રશ્ન થાય ને. તો કેન્દ્રગામી ઓબ્લિક કેન્દ્ર ત્યાગી, સમજાવું હમણાં. કેન્દ્ર ત્યાગી બળ એ આભાસી બળ છે, અને આ આભાસી બળ એ તણાવ બળ. ધારો કે તમે દોરી લીધી છે તો આ દોરીમાં તણાવ બળ હશે. ધારો કે તમને આમને કોઈ એક સમક્ષિતિજ ટેબલ પર મૂકી દીધો છે. આ રીતનું એક ટેબલ છે ને ટેબલના છેડે આ મૂકી દીધો. હવે ટેબલને તમે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ ફેરવો છો તો શું લાગશે એની વચ્ચે? ઘર્ષણ બળ. પછી ધારો કે કોઈ સ્પ્રિંગ છે અને સ્પ્રિંગ સાથે બાંધી દીધો તો સ્પ્રિંગ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ વગેરે પૂરા પાડશે. ઓકે, પૂરું પાડશે. સમજાય છે કે આ આભાસી બળ છે. આભાસી બળ કોણ પૂરું પાડશે? તો કે તણાવ બળ. જો બે સપાટી વચ્ચે ઘર્ષણ લાગે છે તો ઘર્ષણ બળ, સ્પ્રિંગ બળ, વિદ્યુત બળ. ધોરણ 12માં તમે જોશો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વિદ્યુત બળનો આપણે અભ્યાસ કરશું. ધોરણ 12માં આપણે ચુંબકીય બળનો અભ્યાસ કરશું. આ જ ભાગમાં આ જે ધોરણ 11નો પાર્ટ 1 છે એનું લાસ્ટ ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કરશું. તો આ દરેક બળો છે એક જરૂરી એવું કેન્દ્રગામી બળ છે પૂરું પાડતા હોય છે. તો જે કેન્દ્રગામી બળ આભાસી બળ છે, આભાસી બળની હાજરી કોણ પૂરું પાડે છે? તો આ દરેક બળો છે એની હાજરી પૂરી પાડે છે. ઓકે, તો આ કેસમાં શું થશે કે કેન્દ્રગામી બળને કારણે કોઈ આ રીતે પરિભ્રમણ કરતો પદાર્થ છે દરેક વખતે કેન્દ્ર તરફ ખેંચાતો આવતો હોય એવું લાગશે. યાદ કરો, કોઈ પથ્થર છે એને દોરી વડે બાંધો છો અને એને આ રીતે પરિભ્રમણ કરાવો છો ઉપર તરફ, તો શું થાય છે કે જ્યારે તમે ગતિ ઊભી રાખી દો છો, ગતિને શું કરી દો છો? છોડી દો છો. ગતિ છોડો છો ત્યારે એ પદાર્થ છે તમારા તરફ આવે છે. ક્યાં ખેંચાઈને આવે છે? તમારા તરફ. એના પાછળનું રીઝન જ આ છે કે કેન્દ્રગામી બળ છે લાગતું હોય છે એ પદાર્થને ક્યાં લાવશે? અંદર તરફ ખેંચીને લાવશે. ઓકે, આ કોની ચર્ચા કરી આપણે? કેન્દ્રગામી બળની. આવું સેમ કેન્દ્ર ત્યાગી બળ. જો ફરક શેનો છે? તો કેન્દ્રગામી બળમાં રેફરન્સ ફ્રેમ હતી કે હતી? ગ્રાઉન્ડ હતી. એટલે કે આ જે એમ દળનો પદાર્થ છે એની બહારની. ધારો કે સેમ વસ્તુ અહીંયા આર ત્રિજ્યા અને અહીંયા એક એમ દળનું કન્ટેનર છે. કન્ટેનર એટલે કે બોક્સ છે. અને ધારો કે એ બોક્સની અંદર તમે બેઠા છો. તમે ક્યાં છો? આ બોક્સની અંદર. જોજો, ધ્યાન આપજો. તમે
આ જે કન્ટેનર છે આ કન્ટેનરની અંદર બેઠા છો, અહીંયા તમે અહીંયા છો, ઓકે. આ બોક્સ છે આખું પેક છે, બોક્સ આખું બંધ છે અને હવે આને ફરી પાછી ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરાવવામાં આવે. ઓમેગા જેટલા કોણીય ઝડપથી આને પરિભ્રમણ કરાવવામાં આવે તો તમે શું અનુભવશો? તો કે જેવું જ આ પરિભ્રમણ થશે, જો તમે અંદર બોક્સની અંદર છો, એ કઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, કોણ કરાવે છે, તમને ખ્યાલ આવશે નહીં. તમે ગતિ કરો છો એનો ખ્યાલ આવશે નહીં. કઈ રીતે? ઉદાહરણ તરીકે ધારો કે પૃથ્વી છે, પૃથ્વીની ઉપર આપણે છીએ, પૃથ્વીને એક ડબ્બો ગણો તો પૃથ્વીની અંદર આપણે છીએ, એટલે કે આ કન્ટેનરની અંદર છીએ અને પૃથ્વી પોતાની ધરી પર અથવા તો પૃથ્વી અન્ય ગ્રહો, તારાઓ એટલે કે સૂર્ય છે, સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તો આ સ્થિતિમાં આપણને ખ્યાલ નથી આવતો કે પૃથ્વી પોતે ફરે છે. કેમ? કેમ કે આપણે પદાર્થની અંદર છીએ, તેથી આપણને ગતિનો સાપેક્ષ ખ્યાલ આવતો નથી. ફરીવાર હજુ એકવાર કહું છું, ખૂબ સમજવા જેવી વાત છે. ધારો કે તમારી નજરની સામે ફેન ફરે છે, પંખો, તો તમે ક્યાં છો? તમારી નિર્દેશ ફ્રેમ, તમારી રેફરન્સ ફ્રેમ છે બહાર છે, તેથી તમને લાગે છે પંખો ફરે છે. પણ તમે ખૂબ મોટા કન્ટેનર છે ને કન્ટેનરની અંદર બેઠા છો ને કન્ટેનર આખું પેક છે. ધારો કે આપણો ક્લાસરૂમ છે આખો પેક છે, તમારું ઘરનો વર્ગ છે, તમારું ઘરનો રૂમ છે આખો પેક છે અને હવે એ પરિભ્રમણ કરે છે. આપણે બહાર કંઈ દેખાતું જ નથી તો આપણને ખ્યાલ જ નહીં આવે કે આપણે પરિભ્રમણ કરીએ છીએ. કેમ કે એ જેટલું પરિભ્રમણ કરતું હશું સાથે આપણે પણ કરતા હશું તો આપણને ખ્યાલ આવવાનો નથી. તો આ ખ્યાલ કઈ રીતે આવશે? જોજો, આ પરિભ્રમણને કારણે આ પદાર્થ છે ને, આ પદાર્થ પર કેન્દ્રગામી બળ આ બાજુ, કેન્દ્રગામી પ્રવેગ આ બાજુ આવે, પણ જે બળ લાગશે ને આભાસી બળ એ આ તરફ હશે. ઓકે, આભાસી બળ કઈ બાજુ હશે? વિરુદ્ધ દિશામાં. યાદ કરો, તમે કોઈ વાહનમાં મુસાફરી કરો છો, ધારો કે કાર છે અથવા તો બસ છે અને તીવ્ર વળાંક આવે છે, તો તીવ્ર વળાંક વખતે ડ્રાઈવર છે આમ બસ ઘુમાવે છે તો તમારા પર બળ છે જે બાજુ ટર્ન મારશે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એક તો જડત્વનો ગુણધર્મ છે, સમજાય છે? જડત્વના ગુણધર્મને કારણે. બીજું એમ પણ કહી શકો કે બસ છે વળાંકવાળા રસ્તા પર આવી તો એના કારણે બસ પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે. કેવું લાગશે? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. જો બસનો ડ્રાઈવર છે આ બસને નિયંત્રિત નહીં કરે, પોતાના બસની સ્પીડને નિયંત્રિત નહીં કરે ને એ જ ઝડપથી એ વળાંકવાળા માર્ગ પર પસાર થશે ને તો બસ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સને કારણે બહાર તરફ ખેંચાઈ જશે. ક્યાં? બહાર તરફ. અને એ ખાઈ અથવા તો એ રસ્તા ઉપરથી નીચે ઉતરી જશે અને અકસ્માત થશે. સમજાય છે? શું થશે? અકસ્માત થશે. અને આ અકસ્માત નિવારવા માટે રોડ છે એને બ્લિંકિંગ કરવામાં આવે છે, એને બ્લાઇન્ડિંગ કરવામાં આવે છે. એના પાછળનું રીઝન પણ એ જ છે કે આ ઢાળ છે આવી રીતે આપી દેવામાં આવે. ઓકે, પણ એમની ચર્ચા છે આપણે આગળ કરશું. ઢોળાવાળા રસ્તા ઉપર ગતિ કરતા વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવશું ત્યારે. પણ અત્યારે સમજવા જેવી વાત એ છે કે કોઈ બંધ વસ્તુ છે તો એના ઉપર છે કેન્દ્ર તરફ નહીં પરંતુ કેન્દ્રથી દૂર તરફ જતું બળ લાગશે, જેને કહેવાય છે કેન્દ્ર ત્યાગી બળ. ઓકે, કેન્દ્ર ત્યાગી બળ પણ તમે એફ કેન્દ્ર ત્યાગી એ આ રીતે જ આપી શકો, mv²/r અથવા તો m⍵²r. ઓકે, બે સૂત્ર એક જ આવશે. જો એ ઓમેગા કોણીય ઝડપથી ગતિ કરતો હોય તો બંનેના સૂત્ર કેવા આવશે? એક સમાન. પણ બે વચ્ચેનો તફાવત એ છે કે જો નિર્દેશ ફ્રેમ અથવા તો રેફરન્સ ફ્રેમ, તમે જે પણ વર્ડ વાપરો, બહાર તરફ છે તો કેન્દ્રગામી બળ લાગશે અને જો તમે અંદર છો તો કેન્દ્ર ત્યાગી બળ લાગે. ઓકે, તમે બસની અંદર જતા હોય ત્યારે અનુભવો છો કે તમે આ બાજુ ઘસડાઈ જાઓ છો, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે, કેન્દ્ર ત્યાગી બળ છે. આવું જ એક બળ છે, હું તમને સમજાવું. આપણા ઘરમાં વોશિંગ મશીન હોય છે તો વોશિંગ મશીનમાં તમે જ્યારે કપડાં નાખો છો ને જ્યારે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરતું હોય ત્યારે દરેક કપડાં છે એ ક્યાં અથડાય છે? કન્ટેનર એટલે કે બહારનું એનું ડ્રમ છે ત્યાં અથડાય છે અને ત્યાં અથડાતા ઘસાતા ઘસાતા છે એ વોશ થાય છે. તમે જોયું ક્યારે કપડાં છે કેન્દ્ર અંદર આવી ગયા? નહીં, એ કપડાં ક્યાં ઘસાય છે? ડ્રમ તરફ, ડ્રમ સાથે અથડાય છે અને આ રીતે એનું વોશિંગ થતું હોય છે. તો આ જે આપણું વોશિંગ મશીન છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળનું જ એક ઉદાહરણ છે. ઓકે, બીજું આવું એક ઉદાહરણ આપું કેન્દ્રગામી બળનું.
ઘરમાં બ્લેન્ડર હોય છે, છાશ કરવા માટેનો જે બ્લેન્ડર આવે છે, તો બ્લેન્ડર જોજો તમે, આ બ્લેન્ડરને કારણે આ છાશ છે ફરતી હોય છે, પણ એમાં જે બળ લાગતું હોય છે ને કેન્દ્ર તરફ લાગતું હોય છે. જોજો તમે એને છાશને તમે રાખજો તો એ તમને ક્યાં ઘસેડતું હશે? અંદર તરફ. દરેક બળ છે ક્યાં લાગતા હોય? અંદર તરફ. આ સ્થિતિમાં બહાર તરફ નથી લાગતા, આમાં કેવું? અંદર તરફ. તો અલગ અલગ એપ્લિકેશનો છે કે જેના કારણે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ છે લાગતા હોય છે. તો આશા રાખું છું કે આ ટોપિકને આધારે હવે તમે બે વચ્ચેનો ડિફરન્સ છે ખૂબ સરળતાથી સમજી શકશો કે કયું બળ ક્યારે લાગે. બંને બળ એક જ છે, વર્ડ માત્ર જુદા જુદા છે. ઓકે, તો વ્યવસ્થિત આમને નોટ ડાઉન કરો, પછી એક ટોપિક છે એની ચર્ચા કરીએ આપણે. ચાલો આગળ વધીએ. તો હવે ટોપિક જોવાનો છે વક્રતા ત્રિજ્યા, જે JEE નીટનો એક્સ્ટ્રા ટોપિક છે. બોર્ડમાં આમનું કોઈ મહત્વ નથી, ટેક્સ્ટબુકમાં આ ટોપિકની ચર્ચા નથી. ઓકે, વક્રતા ત્રિજ્યા જેને કહેવાય છે રેડિયસ ઓફ કર્વેચર. ધારો કે કોઈ પદાર્થ છે અહીંથી આવા માર્ગ ઉપર ગતિ કરતો હોય, ત્યારે એના ગતિપથની ત્રિજ્યા છે એના ગતિના દરેક બિંદુ સાથે કન્ટિન્યુઅસલી શું થતી હશે? બદલાતી હશે. તો આ કેસમાં એની વક્રતા ત્રિજ્યા કઈ રીતે મેળવવી અને એની સાથે એનો કેન્દ્રગામી પ્રવેગ આવે છે એનો આધાર કઈ રીતે મેળવવો એની ચર્ચા છે આપણે કરવાની છે. તો જો ધારો કે આ જે સમગ્ર ગતિપથ છે એને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજેલો કલ્પી શકાય. ઓકે, તો આ નાના નાના સૂક્ષ્મ ખંડો છે, ધારો કે અહીંથી આ રીતે આ R ત્રિજ્યાના વર્તુળનો ભાગ હોઈ શકે. સમજાય છે? કયા? તો કે આ R ત્રિજ્યાના R1 ત્રિજ્યાના વર્તુળનો ભાગ હોઈ શકે. તેવી રીતે આ જે નાના નાના ખંડો છે એ નાના નાના ખંડો અહીંથી આ રીતે આ R2 ત્રિજ્યાના વર્તુળનો ભાગ હોઈ શકે. સમજાય છે? કેટલી ત્રિજ્યા? R2 ત્રિજ્યાના વર્તુળનો ભાગ હોઈ શકે. તેવી રીતે આ વક્ર સપાટી છે, જો આ વક્ર સપાટી, તો આ વક્ર સપાટી પણ અહીંથી આ રીતે આ કોઈ R3 ત્રિજ્યાના ગોળાનો ભાગ હોઈ શકે. ઓકે, તો આ જે સમગ્ર ગતિપથ આવ્યો આવી રીતે નાના નાના અલગ અલગ ત્રિજ્યાઓવાળા ગોળાઓથી બનેલો કલ્પી શકાય. અને અહીંથી તમે એક બિંદુએથી બીજા બિંદુએ જાવશો તો એનો કેન્દ્રગામી પ્રવેગ છે અંતર સાથે કઈ રીતે બદલાય છે એની ચર્ચા કરીએ. તો સમગ્ર ગતિપથ દરમિયાન ધારો કે કણની ઝડપ v છે અચળ રહે છે. કેટલી રહે છે? અચળ ઝડપ. અચળ વેગ v સાથે ગતિ કરે છે. તો દરેક વખતે માત્ર એની દિશા જ બદલાય છે. જો દરેક વખતે એની શું બદલાય છે? દિશા. અને જો અચળ વેગ હોય તો આ જે છે કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થવાનો છે. અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું? AC = v²/r પરથી. ઓકે, AC = v²/r આટલો ઉત્પન્ન થશે. આના ઉપરથી જુઓ, ધારો કે ગતિપથના આ બિંદુ પાસે છે, આ બિંદુ પાસે, તો આ બિંદુ પાસે અહીંયા ત્રિજ્યા ઝડપ છે એ કેવી લઈ લીધી આપણે? અચળ લીધી. તો આવું થશે AC = 1/r. AC = 1/r. જો ત્રિજ્યા અહીંયા વધારે છે તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ કેવો હશે? ઓછો. અહીંયા ત્રિજ્યા ઓછી છે તો કેન્દ્રગામી પ્રવેગ છે વધી જશે. અને અહીંયા મોટી ત્રિજ્યાવાળું વર્તુળ છે તો કેન્દ્રગામી પ્રવેગ છે ઘટી જશે. સમજાય છે? તેથી એવું મળ્યું કે કેન્દ્રગામી પ્રવેગ છે ગતિપથની ત્રિજ્યા r ના વ્યસ્ત પ્રમાણમાં છે. શું ખબર પડ્યો? તો કે કેન્દ્રગામી પ્રવેગ એ ગતિપથની ત્રિજ્યા r ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, આવો છે આપણને સંબંધ મળ્યો. હવે આ સંબંધ છે એને દાખલા સ્વરૂપે જોઈએ તો વધુ સારો એવો ખ્યાલ આવશે. જો એક કણ p અચળ ઝડપ v થી આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્ર માર્ગે ગતિ કરે છે તો તેના લંબ પ્રવેગના મૂલ્યો અંતર અને સમય સાથેનો ફેરફાર છે મેળવો. શું કીધું છે? લંબ પ્રવેગના મૂલ્યો એ અંતર અને સમય સાથેનો ફેરફાર છે આપણે આપવાનો છે. ઓકે, તો લંબ પ્રવેગ એટલે રેડિયલ પ્રવેગ અથવા તો એને આપણે સ્પર્શીય કેન્દ્રગામી પ્રવેગ છે એવી રીતે પણ ઓળખીએ છીએ. તો જુઓ આ કઈ રીતે, આ જે ગતિપથ છે એને હું વ્યવસ્થિત અહીંયા થોડોક મોટો બતાવું. તો કંઈક આવો ગતિપથ છે.
ધારો કે કોઈ કણ છે એ પ્રારંભમાં આ બિંદુ પાસે છે, તો આ બિંદુને આવા નાના નાના ખંડોમાં હોય તો આવો એક r ત્રિજ્યાનું એક વર્તુળ બનશે. ઓકે, જેની ત્રિજ્યા ધારો કે r1 છે. તેવી રીતે આ જે કર્વેચર વાળો ભાગ છે આમાંથી પર પસાર થતું એક આવું વર્તુળ છે વિચારી શકીએ આપણે, જેની ગતિપથની ત્રિજ્યા r2 છે. આમાંથી પણ પસાર થતું એક વર્તુળ છે વિચારીએ તો જેની ગતિપથની ત્રિજ્યા કેટલી છે? r3 છે. ઓકે, અથવા આને બેવને જુદું પાડવા માટે થોડુંક મોટું બતાવું છું. જોજો, આ ભાગ છે આ રીતે આટલી ત્રિજ્યાવાળા r3 ત્રિજ્યાવાળા વર્તુળમાંથી પસાર થાય છે. તો આપણે જાણીએ છીએ શું છે તો કે આ જે લંબ પ્રવેગ આવે છે, આ લંબ પ્રવેગ છે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો લંબ પ્રવેગ એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે એ લંબ પ્રપોઝનલ ટુ 1/r. લંબ પ્રવેગ છે ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા ત્રિજ્યા છે ઓછી છે, સોરી વધુ છે, તો પ્રવેગ છે ઓછો હશે. અહીંયા ત્રિજ્યા ઓછી છે તો પ્રવેગ વધુ હશે. અહીંયા વધુ છે તો પ્રવેગ ઓછો હશે. તો આ રીતે તમે કેટેગરાઇઝ કરી શકો કે સૌથી વધુ પ્રવેગ છે એ બે બિંદુ પાસે r2 ત્રિજ્યાવાળા બિંદુ પાસે હશે, એના કરતાં ઓછો r1 ત્રિજ્યાવાળા પાસે હશે, અને સૌથી ઓછો છે r3 ત્રિજ્યાવાળા બિંદુ પાસે હશે. તો આમ કરી શકો કે એ લંબ બે બિંદુ ગ્રેટર દેન એ લંબ, એક નંબરનું બિંદુ ઇઝ ગ્રેટર દેન એ લંબ 3. ઓકે, આ રીતે તમે બાયફર્ગેટ છે કરી શકો. પણ ક્યારે? તો કે એના અંતર અને સમય વચ્ચેનો જો ગ્રાફ દોરીએ તો. ઓકે, સમય સાથે પ્રવેગ છે પહેલાં ઘટતો જાય છે, અહીંયા વધ્યો અને ફરી પાછો ઘટતો જાય છે. ઓકે, તો વ્યવસ્થિત છે આમને નોટ ડાઉન કરો, પછી આપણે કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બળ આધારિત દાખલાઓ છે એમની પ્રેક્ટિસ કરીએ. ચાલો, તો કેન્દ્રગામી પ્રવેગ આધારિત છે દાખલાઓ આપણે થોડાક અભ્યાસ કરીએ. તો જુઓ, પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. 1 કિલોગ્રામ દળના બ્લોકને દોરીના એક છેડા સાથે બાંધેલો છે, જ્યારે બીજો છેડો છે જડિત આધાર સાથે બાંધેલો છે. આ બ્લોકને એક ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલો છે. તો કઈ કન્ડિશન આવી થશે? જુઓ, આ રીતે આ m દળવાળો બ્લોક છે. ઓકે, m દળનો બ્લોક, એમનો એક છેડો છે, એક છેડો બ્લોક સાથે બાંધેલો છે, જ્યારે બીજો છેડો છે r ત્રિજ્યાના આ બ્લોકને ઘર્ષણ રહિત ટેબલ પર બાંધેલો છે, અને તેને v જેટલી અહીંથી આપણે આ સ્પર્શક દોરીએ આ બિંદુએથી, તો આ સ્પર્શક છે કંઈક આ રીતે આવશે. v બરાબર 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરાવવામાં આવે છે. તો દોરીમાં તણાવ શોધો, અને આ દોરીની લંબાઈ આપી દીધી છે l બરાબર 1 મીટર. ઓકે, હવે જો એક છેડો ફિક્સ છે અને બીજાથી પરિભ્રમણ કરાવો છો તો આ રીતે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરશે, અથવા તો આ રીતે પરિભ્રમણ કરે. સમજાય છે? તો આને તમે આ સમતલમાં બતાવો તો કંઈક આવી આકૃતિ થઈ જશે. આ એક છેડો છે એ બંધિત છેડો છે, અને બીજો છેડો છે m દળના બ્લોક સાથે. ઓકે, તો આ m દળના બ્લોક સાથે બાંધેલો હોવાથી એનું વજન બળ mg કઈ બાજુ આવશે? નીચે તરફ. સ્વાભાવિક વાત છે, દોરી છે તો દોરીમાં શું હશે? તણાવ બળ T. આપણે હમણાં જ સેન્ટ્રીપેટલ અને સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળની છે વાત કરી, ત્યારે એ જ ચર્ચા કરી કે કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બંને બળો છે આભાસી બળો છે, જે આપણે પી સ્યુડો ફોર્સ લેતા હતા, આભાસી બળ. એવું એક પ્રકારનું આભાસી બળ છે. અને આ આભાસી બળ કોણ પૂરું પાડતું હોય છે? તો કે તણાવ બળ છે, લંબ બળ છે, પછી ગુરુત્વાકર્ષી બળ છે, ચુંબકીય બળ છે, વિદ્યુત બળ છે, ઘર્ષણ બળ છે. આ દરેક બળો છે આ કેન્દ્રગામી બળ છે પૂરું પાડતા હશે. સમજાય છે? તો આવું હોય ને એટલે શું કરવાનું? તો કે FBD બનાવી નાખો. શું બનાવી નાખો? ફ્રી બોડી ડાયાગ્રામ. તો જો આપણે એ જ કર્યું. આ m દળવાળો પદાર્થ છે એનું વજન બળ mg નીચે તરફ, એનો વેગ છે ઉપર તરફ, દોરીમાં તણાવ બળ T આ તરફ. ઓકે, તો આ એમના વજન બળ અને વેગ તો અહીંથી આ રીતે એ પરિભ્રમણ કરશે. તો આપણને દોરીમાં તણાવ બળ T કેટલું હશે એ પૂછેલું છે. તો આને ફરવા માટે જુઓ, આને ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે?
તો કે mv²/r એટલે કે એનો કેન્દ્રગામી પ્રવેગ. તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો? AC = અંદર બળ લાગશે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગને કારણે કેન્દ્રગામી બળ લાગશે. ઓકે, તો એ કેન્દ્રગામી બળ કેટલું? તો કે દોરીમાં તણાવ બળ બરાબર T બરાબર કેન્દ્રગામી બળ. ઓકે, તો દોરીમાં તણાવ બળ T બરાબર કેન્દ્રગામી બળ કેટલું થશે? mv²/r પરથી તણાવ બળ T બરાબર mv²/L. ઓકે, આ તો કેવું છે? બંને વિરુદ્ધ દિશામાં છે. આ દિશામાં વેગ છે, આ બાજુ વજન બળ mg છે. તો અહીંયા તમે સ્પર્શીય આ બળ લાગ્યું તો બળના કારણે જો એનો વેગ જો અચળ રહેતો હોય તો ત્રિજ્યાવર્તી બળ છે એટલે કે સ્પર્શીય બળ છે લાગે. સમજાય છે? અને સ્પર્શીય પ્રવેગ પણ આવે. પણ અહીંયા જો આ વેગ આ બાજુ છે પરંતુ વજન બળ નીચે તરફ છે એટલે દરેક વખતે ગતિની દરેક પરિભ્રમણ દરમિયાન આનો વેગ છે સતત બદલાતો રહેતો હશે. વેગ શું બદલાશે. જો વેગ બદલાતો હોય તો માત્ર કેન્દ્રગામી બળ લાગે. માત્ર શું લાગશે? કેન્દ્રગામી બળ. તેથી દોરીમાં તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. તણાવ બળ T બરાબર mv²/r, પરંતુ અહીંયા લંબાઈ L હોવાથી mv²/L. તો તણાવ બળ T બરાબર m કેટલા દળનો? તો કે 1 કિલોગ્રામનો. દોરીની લંબાઈ આપી 1 મીટર અને ઝડપ આપેલી છે 10 મીટર/સેકન્ડ. કિંમત મૂકો 1 × 10^2/1. તેથી તણાવ બળ T આવશે 100 ન્યૂટન. કેટલું આવશે દોરીમાં તણાવ બળ? 100 ન્યૂટન જેટલું ઉદ્ભવતું હોય છે. ઓકે, તો આ રીતે તમે પ્રશ્ન છે ઉકેલી શકો. ફરી એકવાર કહું છું, જો આ જે પ્રવેગ છે રેખીય વેગ છે, રેખીય વેગ અચળ હોય તો જ સ્પર્શીય પ્રવેગ છે ઉત્પન્ન થાય અને તો જ સ્પર્શીય બળ લાગે. યાદ કરો, આપણી પાસે પ્રવેગ કેટલા? તો કે એક તો કોણીય પ્રવેગ, જો આ માત્ર જાણ માટે છે ને. બીજું છે કેન્દ્રગામી પ્રવેગ, જેને આપણે રેડિયલ પ્રવેગ પણ કહેતા હતા અને એને જ આપણે લંબ પ્રવેગ પણ કહીએ છીએ. બીજું છે સ્પર્શીય પ્રવેગ, જેને આપણે કહેતા હતા ટેન્જેન્ટિયલ પ્રવેગ. ઓકે, તો આ ટેન્જેન્ટિયલ પ્રવેગ ઉદ્ભવવા માટેનું કારણ શું? તો કે ટેન્જેન્ટિયલ પ્રવેગ AT બરાબર d/v/dt. એટલે કે વેગનું મૂલ્ય છે અચળ થઈ જાય, એટલે કે ઝડપ થઈ જાય. ઝડપ જો અચળ રહેતી હોય તો આપણે સ્પર્શીય પ્રવેગ છે ઉદ્ભવે. બાકી જો v અચળ રહે છે પણ દિશા બદલાય તો કેવો પ્રવેગ આવે? કેન્દ્રગામી પ્રવેગ. તો v છે, v નું મૂલ્ય અથવા દિશા બદલાય તો કેવો આવે? કેન્દ્રગામી. તો આ કેન્દ્રગામી પ્રવેગને આધારે આ પ્રશ્ન છે આપણે ઉકેલ્યો. ઓકે, તો આ માહિતી છે તમારે લખવાની નથી, માત્ર તમારા જાણ માટે હતી. સમજાય છે? ચાલો આમને નોટ ડાઉન કરો, પછી વધુ દાખલાઓ છે એમની આપણે પ્રેક્ટિસ કરીએ. ચાલો બીજા દાખલા તરફ આગળ વધીએ. જો પ્રશ્ન છે, એક m દળનો બ્લોક r ત્રિજ્યાના ટર્ન ટેબલની ધાર પર મૂકેલો છે. એક m દળ વાળો બ્લોક છે, આ એક ટર્નિંગ ટેબલ છે, એની ધાર ઉપર અહીંયા એક m દળ વાળો બ્લોક મૂકેલો છે. ઓકે, દળ કેટલું છે? m. આ ટેબલ પ્લસ બ્લોકનું જે તંત્ર છે, આખું જે આ તંત્ર છે, અહીંયા વ્યવસ્થિત મૂકવું, આને આ રીતે મૂકેલો છે. આ બ્લોક અને આ ટેબલનું જે આખું તંત્ર છે એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. ધારો કે આ દિશામાં ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જો ઘર્ષણાંક મ્યુ હોય, આ બ્લોક અને આ ટેબલ છે, આ શું છે? ટેબલ. ઓકે, તો બ્લોક અને ટેબલ વચ્ચેનો આ ઘર્ષણાંક જો મ્યુ હોય તો બ્લોક વત્તા ટેબલની વચ્ચેનો ઘર્ષણ બળ છે આપણે મેળવવાનું છે. આનું શું મેળવવાનું છે? ઘર્ષણ બળ. તો અહીંયા જો આ જે ટેબલ છે, ટેબલની ત્રિજ્યા આપણને આપી દીધી છે. કેટલી આપી દીધી છે? r. ઓકે, હવે
ધારો કે ઘર્ષણ રહિત સપાટી છે, કેવી છે? ઘર્ષણ રહિત સપાટી, અને આને તમે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરાવો. અચળ કોણીય ઝડપ, જો શબ્દ પકડો, શું કીધું છે? અચળ કોણીય ઝડપ. તો રેખીય ઝડપ v ઇક્વલ ટુ આર ઓમેગા. જો ઓમેગા અચળ હોય તો, જો આ ટર્મ અચળ થઈ ગયું, ત્રિજ્યા r બદલાવાની હતી, તો v પણ કેવું થઈ ગયું? અચળ થઈ જશે. રેખીય ઝડપ v છે કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. ઓકે, તો આની જે ઝડપ આવશે અહીંથી આ ઝડપ v છે કેવી છે? અચળ છે. અને અચળ હોય તો સ્પર્શીય પ્રવેગ આવશે. સ્પર્શીય પ્રવેગ, અને સ્પર્શીય પ્રવેગને કારણે સ્પર્શીય બળ આવશે. યાદ આવે છે? જો ઝડપ અચળ હોય તો કેવો પ્રવેગ આવવાનો છે? સ્પર્શીય પ્રવેગ. સમજાય છે? બીજું જોવો કે આ બ્લોક વચ્ચે જો ઘર્ષણ બળ નહીં હોય અને આને આ રીતે ફેરવો તો આ બ્લોક ક્યાં ફેંકાઈ જવાનો છે? બહાર તરફ. તો બહાર તરફ ન ફેંકાય એના માટે જવાબદાર શું છે? તો કે એની વચ્ચે લાગતું આ સપાટી અને આની વચ્ચે લાગતું ઘર્ષણ બળ. શું જવાબદાર છે? ઘર્ષણ બળ. વેગ ધારો કે આ બાજુ છે, તેમ છતાં બ્લોક છે બહાર તરફ ફેંકાતો નથી. એના પાછળ જવાબદાર શું છે? જવાબદાર તો કે એનું વજન બળ અહીંયા, અને કંઈ ઘર્ષણ બળ લાગે છે. શું લાગે છે? ફ્રિક્શન. ઘર્ષણ બળ F લાગે છે, કે જેના કારણે આ બ્લોક છે અહીંયા કેવો છે? સ્થિર અવસ્થામાં છે. તો જો ફરી પાછો આપણે આમનો FBD દર્શાવી દીધો. આ જે કેન્દ્રગામી બળ લાગે છે, કેન્દ્રગામી બળને અહીંયા કોણ સમતુલે છે? ઘર્ષણ બળ. કોણ સમતુલે છે? ઘર્ષણ બળ F. આપણે એમને સ્મોલ f વડે જ દર્શાવતા. તો આ જે તંત્ર છે એના શિરોલંબ સંતુલન માટે, શિરોલંબ સંતુલન માટે, શિરોલંબ સંતુલન માટે આપણે શું કહીએ? તો કે ઉપર તરફ એની જે ઝડપ v છે એ કોને સમતુલ્ય છે? એટલે કે જો આ ટેબલ ઉપર પડેલો છે, માફ કરજો, આ ટેબલ ઉપર પડેલો છે, તો અહીંયા લંબબળ n આવશે. શું થાય છે? આ ટેબલ ઉપર મૂકેલો છે તો લંબબળ n, અને આ દિશામાં શું છે? ઝડપ v છે. બળ બળને સમતુલે. તો લંબબળ છે કોને સમતુલ છે? વજન બળ n ને. તો કે n બરાબર mg. ઓકે, હવે આ જે બળ છે ઘર્ષણ બળ, તો સામાન્ય રીતે આપણે ઘર્ષણ બળ બરાબર શું લેતા હતા? તો કે લંબબળ ઇન્ટુ વજન બળ, મ્યુ ઇન્ટુ mg. સમજાય છે? ઘર્ષણ બળ બરાબર લેતા હતા મ્યુ ઇન્ટુ mg. પણ આ કેસમાં એવું નહીં થાય. અહીંયા શું આવશે? તો કે ઘર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. શું આવશે? ઘર્ષણ બળ બરાબર કેન્દ્રગામી બળ. તો જો ઘર્ષણ બળ કેટલું છે? F બરાબર કેન્દ્રગામી બળ mv²/r. ઓકે, પણ ઝડપ આપણને આપેલી નથી. કોણીય ઝડપ ઓમેગા આપેલી છે, ઝડપ આપેલી નથી. તો આને આપણે જાણીએ કે F બરાબર m, v ઇક્વલ ટુ r ઓમેગા. ઓકે, તો ઘર્ષણ બળ કેટલું આવશે? F બરાબર m ω²r. ઓકે, આટલું ઘર્ષણ બળ લાગશે. સમજાય છે? આટલું જે આ વચ્ચે ઘર્ષણ બળ લાગવાનું છે, બ્લોક અને ટેબલ વચ્ચે જે ઘર્ષણ બળ લાગશે એ કેટલું હશે? m ω²r. સમજાય છે? આ ભૂલ આ નહીં કરતા. ઘર્ષણ બળ બરાબર મ્યુ ઇન્ટુ mg, ઘર્ષણાંક ઇન્ટુ mg. જોજો, એવું નથી લેવાનું. અહીંયા જે ઘર્ષણાંક આપેલો છે માત્ર આપને કન્ફ્યુઝ કરવા માટે આપેલો છે. આ જે આપેલો છે શેના માટે છે? કન્ફ્યુઝન માટે છે. ઓકે, આપણે એની ગણતરી ધ્યાનમાં લેવાની નથી. આ સર્ક્યુલર મોશન છે, વર્તુળમય ગતિ છે, અને વર્તુળમય ગતિમાં ઘર્ષણ બળ છે એનું કેન્દ્રગામી બળ છે પૂરું પાડે. ઓકે, તો ચાલો વ્યવસ્થિત અમને નોટ ડાઉન કરો, પછી વધુ દાખલાઓ તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એમ દળની એક કાર r ત્રિજ્યાના બહિર્ગોળ બ્રિજ પરથી પસાર થાય છે. જો બ્રિજ કેવો છે? આવી રીતે બહિર્ગોળ છે. બહિર્ગોળ એટલે જેનો બહારનો ભાગ ઉપસેલો હોય. આ જે આપણું મોઢું છે ત્યાં દાંત કેવા આવે છે? બહાર તરફ. તો આ દાંતની જે સપાટી છે ને એ બહિર્ગોળ છે. પણ જો આ જ વસ્તુ અંદરથી જોવામાં આવે તો અંદરથી ભાગ કેવો આવે? અંદરના ભાગ આવી રીતે વર્તુળાકાર ગોળ આવે, તો એને કહેવાય અંતર્ગોળ સપાટી. કેવી કહેવાય? અંતર્ગોળ. જે બહારની બાજુ ગોળ છે આને બહિર્ગોળ કહેવાય. જે અંદરની બાજુ ગોળ છે આને અંતર્ગોળ સપાટી કહેવાય. અહીંથી ઓબ્ઝર્વેશન કરવાનું છે. હો ને,
અહીંથી જોતા અંતર્ગોળ સપાટી છે અને અહીંથી જોતા બહિર્ગોળ સપાટી છે. ઓકે, તો શું કીધું? તો કે એમ દળની કાર આર ત્રિજ્યાના બહિર્ગોળ માર્ગ પરથી પસાર થાય છે. જ્યારે કાર આ બ્રિજના મહત્તમ બિંદુએ હોય ત્યારે તેના પર લાગતું લંબબળ છે આપણે મેળવવાનું છે. આ બ્રિજ બહિર્ગોળ જે બ્રિજ આપેલો છે એના મહત્તમ બિંદુ, એટલે આ મહત્તમ બિંદુ થઈ ગયું. અહીંયા શું છે? તો કે આ એમ દળવાળી કાર. ઓકે, એમ દળની કાર. તો એમ દળની કારનું વજન બળ mg નીચે તરફ, આ બ્રિજ પર હોવાથી બ્રિજ પર ઉપર તરફ લંબબળ n. ઓકે, તો જો આ લંબબળ n નીચે તરફ વજન બળ mg. તો આને જે ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ છે, અહીંથી આ રીતે ફરે છે, વર્તુળાકાર માર્ગ પર ફરે છે, તો કેન્દ્રગામી બળ લાગશે. તો આને જરૂરી એવું કેન્દ્રગામી બળ છે, આ બે વચ્ચેનું જે પરિણામી બળ છે પૂરું પાડશે. સમજાય છે? માત્ર તણાવ બળ નહીં, માત્ર વજન બળ નહીં, પણ બેવનું પરિણામી બળ. આપણે ચર્ચા કરી હતી ને કે જો કોઈ એક પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગતા હોય તો આ પદાર્થ છે તે બળના પરિણામી બળની અસર હેઠળ ગતિ કરે. તો અહીંયા આ શું થશે? બેવના પરિણામી બળ અસર હેઠળ ગતિ કરશે. તો જો આ બેવમાંથી નીચે તરફ લાગતું વજન બળ છે વધારે હશે, કેમ કે આ રીતનું છે, તો વજન બળ F mg, નીચે તરફ લંબબળ n ઓછું હશે. તો આને આ રીતે લખી શકાય કે mg માઇનસ n બરાબર કેન્દ્રગામી બળ, અને કેન્દ્રગામી બળ mv²/r. જો કાર છે v ઝડપથી ગતિ કરતી હોય તો કાર કેટલા ઝડપથી? v ઝડપથી ગતિ કરતી હોય તો mv²/r. તમારે શું મેળવવું છે? લંબબળ. તો લંબબળ n બરાબર આ માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ, પ્લસ વાળું પદ આ બાજુ આવે તો માઇનસ, mg માઇનસ mv²/r. ઓકે, આમાંથી તમે m સામાન્ય લઈ શકો, mg માઇનસ v²/r. આટલું લંબબળ લાગશે. અચ્છા, અને આને પણ તમે કેન્દ્રગામી પ્રવેગ વડે છે દર્શાવી શકો, v²/r AC વડે. ઓકે, તો આટલું છે બળ લાગશે. હવે જો આવો ને આવો સેમ પ્રશ્ન અહીંયા છે, રકમ સેમ કે એમ દળની એક કાર છે એ આર ત્રિજ્યાના અંતર્ગોળ બ્રિજ પરથી પસાર થાય. કેવા? અંતર્ગોળ બ્રિજ પરથી. આ સેમ રકમ અહીંયા ફરક કરવાનો છે, બહિર્ગોળના બદલે અંતર્ગોળ, અને અહીંયા બ્રિજના મહત્તમના બદલે લઘુત્તમ. આ બે પ્રશ્ન, આ બે વર્ડ છે ચેન્જ કરીને આખી રકમ છે અહીંયા કોપી કરી દેવાની છે. શું કરી દેવાનું છે? એની કોપી કરી દેવાની છે. તો આ કેસમાં પણ લંબબળ છે આપણે મેળવવું છે, અને પછી એક તારણ છે એની ચર્ચા કરવી છે. તો જો ફરી પાછું આ બ્રિજના બે પિલર, આ આર ત્રિજ્યા, આર વક્રતા ત્રિજ્યાનો આ બ્રિજ છે, એના પર અહીંયા આપણે વજન બળ mg મૂક્યું. ઓકે, તો આ વજન બળ mg કઈ બાજુ? નીચે તરફ. સમજાય છે? વજન બળ mg કઈ બાજુ છે? નીચે તરફ, સપાટીને લંબ રૂપે લંબબળ n. ઓકે, આ રીતે છે. હવે ફરી પાછું આને ફરવા માટે, આને અહીંથી આ રીતે ફરવા માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડશે? તો કે આ બેવનું પરિણામી બળ. હવે જો અહીંયા કયું બળ વધારે હશે? જો વજન બળ વધારે હોય, લંબબળ કરતાં વજન બળ વધારે હશે, તો આ કાર છે અહીંથી ખસશે જ નહીં. એ કેવી રહી જશે? અહીંયા ને અહીંયા. એના બદલે mg કરતાં જો લંબબળ n વધારે હશે ને તો જ આ કાર અહીંથી આમ ઉપર ચડશે, બાકી ચડી શકશે નહીં. સમજાય છે? ફરી એકવાર, ધારો કે વજન બળ છે 100 ન્યૂટન છે, એના બદલે જો આ 110 ન્યૂટન હશે ને તો જ કાર અહીંથી આમ ઉપર ચડશે. બંને સરખી હશે તો અહીંયા પડ્યા રહેશે. આ બળ વધારે હશે તો કાર હવે હલવાની જ નથી. તો કયું બળ વધારે હશે? લંબબળ n. જે બળ વધારે હોય એને પોઝિટિવ લેવાનું. તો આવું થશે, n માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ mv²/r. તો હવે લંબબળ મેળવો. લંબબળ n બરાબર mg પ્લસ mv²/r. m સામાન્ય કાઢી શકો, g પ્લસ v²/r, અથવા આમ પણ લખી શકો m g પ્લસ કેન્દ્રગામી પ્રવેગ AC. ઓકે, આટલું લંબબળ આવશે. સમજાય છે? આને પણ સેમ આ રીતે લખી શકો, પણ અહીંયા માઇનસની ચિહ્ન છે, જ્યારે અહીંયા કેવું આવે છે? પ્લસનું ચિહ્ન. હવે જુઓ,
શા માટે બ્રિજની ડિઝાઇન છે આવી રાખવામાં આવે? કેમ? તો જુઓ, અહીંયા જે લંબબળ છે ને, ઉપર તરફ લાગતું જે લંબબળ છે, આ લંબબળ છે વજન બળ કરતાં પણ ઓછું છે. વજન બળ કરતાં કંઈક કેવું આવશે? ઓછું. કેમ કે આ બાદ થાય છે, તો લંબબળ છે ઓછું આવતું હોવાથી આ વાહન છે સરળતાથી અહીંથી આવી રીતે પસાર થઈ શકે. સમજાય છે? જ્યારે અહીંયા જુઓ, આ લંબબળ છે ને એ વજન બળ કરતાં કંઈક વધારે છે. લંબબળ કેવું છે? વધારે. તો લંબબળ વધારે હોય તો આ કાર છે સરળતાથી પસાર થશે નહીં. તેથી કરીને આ બ્રિજ છે આવા આકારના હોય છે, આ રીતના શેપના. ઓકે, સમજાણું? તો આ થયું દાખલો જે કેન્દ્રગામી પ્રવેગ આધારિત છે. ઓકે, તો આમને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. જુઓ, પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એમ દળના અને આર ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરતા કણની ગતિ ઉર્જા અંતર s સાથે a² મુજબ બદલાય છે, જ્યાં a અચળાંક છે. તો કેન્દ્રગામી અને સ્પર્શીય તથા કુલ બળને s ના વિધેય તરીકે લખો, જ્યાં s શું છે? અંતરના વિધેય તરીકે તમારે દર્શાવવાનું છે. ઓકે, તો જુઓ, તમને ગતિ ઉર્જા આપેલી છે જે કોના અનુસાર બદલાય છે? a² અનુસાર. તો આવી રીતે લખી શકીએ. જુઓ, ગતિ ઉર્જા બરાબર a². હવે ગતિ ઉર્જાને શું લખીએ છીએ આપણે? હાફ mv² ઇઝ ઇક્વલ ટુ a². ઓકે, v² ને તમે સૂત્રનો કરતા બનાવો. v² ઇઝ ઇક્વલ ટુ 2a² અપોન m. ઓકે, આમને કહી દો સમીકરણ નંબર 1. ફરી પાછું આમનું વર્ગમૂળ કાઢો તો v ઇક્વલ ટુ શું થઈ જશે? √2a² અપોન m. ઓકે, આ આપણું શું મળી ગયો? વેગ મળી ગયો. આમને કયો સમીકરણ નંબર 2. ચાલો હવે એક પછી એક બળ છે આપણે મેળવીએ. ઓકે, ચાલો પહેલું કેન્દ્રગામી બળ Fc ઇઝ ઇક્વલ ટુ શું થશે? mv² અપોન r. ઓકે, r ત્રિજ્યા છે તો mv² અપોન r. ચાલો m v² ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે શું છે? 2a² અપોન m અને m અપોન r તો છે તે m કેન્સલ આઉટ થઈ ગયા. તો કેન્દ્રગામી બળ કેટલું આવ્યું? જો, કેન્દ્રગામી બળ 2a² અપોન r. તો આ કેન્દ્રગામી બળ છે s ના વિધેય તરીકે આવ્યું. સમજાય છે? એ કેના તરીકે? s ના વિધેય તરીકે આવ્યું. ચાલો, પહેલું મળી ગયું. બીજું છે સ્પર્શીય બળ. સ્પર્શીય બળ F ટેન્જેન્ટિયલ બરાબર, તો સૂત્ર શું એમનું? m ડેલ્ટા v અપોન m dv અપોન dt. ઓકે, ચાલો v ની કિંમત છે તમારી પાસે. જો, તો આવું થશે. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા નીચે હું આનું સાદરૂપ આપું છું. m d અપોન dt અને v ના બદલે તમે શું લખી શકો? તો કે √2a² અપોન m. ઓકે, હવે આ a² છે એને આ √2 અપોન m ઇન્ટુ s આવી રીતે પણ લખાય. s² છે એટલે. ઓકે, તો આવું થઈ જશે. ચાલો, √2a છે શું છે? જો અહીંયા a તો કે a અચળાંક છે, m એનું દળ છે, દળ પણ નથી બદલાવાનું. તો માત્ર કોણ બદલાશે? s. તો જે બદલાતું નથી, જે અચળ છે એનું વિકલન ન થાય, બહાર નીકળી જાય. એનું વિકલન ન થાય, બહાર નીકળી જાય. ઓકે, તો શું થશે? m ઇન્ટુ √2a અપોન m. તો માત્ર શું આવશે અહીંયા? ds અપોન dt. જ્યાં s અંતર છે, s શું છે? અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે. શું મળશે વેગ? તો જુઓ, m ઇન્ટુ √2a અપોન m ઇન્ટુ v. ફરી પાછી વેગ v ની કિંમત છે તમારી પાસે, મૂકી દો. શું થશે? m ઇન્ટુ √2a અપોન m ઇન્ટુ √2a અપોન m ઇન્ટુ s.
ઓકે, તો આખું થઈ જશે. જો અહીંયા લઉં છું ઉપર આ રીતે, તો સ્પર્શીય બળ Ft બરાબર m ઇન્ટુ 2a/m ઇન્ટુ s આવું થઈ જશે. ફરી પાછા m કેન્સલ આઉટ થઈ જશે, તો Ft કેટલું આવશે? 2as. તો સ્પર્શીય બળ આવી ગયું. કેટલું આવી ગયું? 2as. ઓકે, તમારી પાસે કેન્દ્રગામી બળ છે, તમારી પાસે સ્પર્શીય બળ છે, તો કુલ બળ F net ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ F કેન્દ્રગામી બળ પ્લસ F સ્પર્શીય બળ નો વર્ગ, બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, તો F net ઇઝ ઇક્વલ ટુ શું થશે? વર્ગમૂળમાં FC એટલે કે 2as સ્ક્વેર અપોન r નો સ્ક્વેર પ્લસ Ft એટલે 2as નો વર્ગ. ચાલો 2as સામાન્ય કાઢો. આવું થઈ જશે 4a સ્ક્વેર s રેસ ટુ 4 અપોન r સ્ક્વેર પ્લસ 4a સ્ક્વેર s સ્ક્વેર. આમાંથી 4a સ્ક્વેર s સ્ક્વેર છે તમે સામાન્ય કાઢી લો તો એ વર્ગમૂળ થઈને નીકળશે a 2as. તો વર્ગમૂળમાં શું વધશે? વર્ગમૂળમાં વધશે s સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ 1. ઓકે, આ છે કુલ બળ F net જે એસના વિધેય તરીકે છે. આ છે આપણો આન્સર. સમજાય છે? આ રીતે તમે લખી શકો. ફરી એકવાર કે અહીંયા ગતિ ઉર્જા આપેલી હતી ને, ગતિ ઉર્જા હાફ mv² થાય, તો હાફ mv² ઇઝ ઇક્વલ ટુ as સ્ક્વેર. એમાંથી ઝડપ v² મળી. v² ને સમીકરણ કહી દીધું કેમ કે આપણે અહીંયા વાપરવું હતું, અને v બરાબર √2as²/m. આ ઝડપ મળી ગઈ પછી આપણે સરળતાથી ઉકેલી શકીએ. જો કેન્દ્રગામી બળ mv²/r, m/r v² બરાબર આપણી પાસે છે, કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો કેટલું આવ્યું? 2as²/r. પછી સ્પર્શીય બળ, તો સ્પર્શીય બળ એટલે કે ટેન્જેન્ટિયલ બળ. ટેન્જેન્ટિયલ બળ માટે m એ ΔV/ΔT. આપણે જાણીએ છીએ કે પ્રવેગ શું આવતો હતો? d mod of v, ઝડપના છેદમાં સમયગાળો, ઝડપમાં થતા ફેરફારના છેદમાં સમય. ઓકે, તો આ જે ફેરફાર આવ્યો તો એમાંથી આ જે v છે એની કિંમત મૂકી, તો આ પદ આખું છે ને એ અચળ કહેવાય. એ છે અચળાંક છે, m દળ નથી બદલાવાનું અને 2 નથી બદલાવાનું, તો અચળ કહેવાય. અચળ બહાર નીકળી જાય તો વિકલન માત્ર કોનું થાય? ds/dt નું. s અંતર છે, અંતરનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ આપે. શું આપશે? વેગ. તો આ વેગની કિંમત ફરી પાછી અહીંયા મૂકો, તેથી તમને સ્પર્શીય બળ છે એ મળી ગયું. જો તમારી પાસે કેન્દ્રગામી બળ અને સ્પર્શીય બળ બંને હોય તો બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળથી તમને નેટ બળ મળશે. ઓકે, તો આ રીતે પણ તમે ઉકેલી શકો છો. સમજાય છે? વ્યવસ્થિત આમને નોટ ડાઉન કરજો. વર્કશીટમાં પણ આમને આધારિત દાખલાઓ આપેલા છે, એ પણ તમારે સોલ્વ કરવાના છે, અને એમાં કંઈ ડિફિકલ્ટી જણાય તો મને કોન્ટેક્ટ કરજો. ઓકે.